નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તરમડિયા ભાલાડા રોડ પેવર વર્ક કર્યા વગર સાઇડમાં માટી પેચિંગ કામ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ। વાહન ચાલકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે સામસામે વાહન આવતા ભારે મુશ્કેલી પડે છે। લખતર તરમડિયા ભાલાડા રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી, અનેકવાર મીડિયામાં આપ્યું, ત્યાર પછી ઘણા વર્ષે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હોય અને આશરે એકાદ વર્ષ પહેલા રોડનું ખાતમુહૂર્ત કરી રોડ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈના માર્ગદર્શન મુજબ આ કામ ગ્રામ્ય પ્રજાને હેરાન કરવાના ભાગરૂપે ગોકળગાય ગતિએ કરવામાં આવી રહ્યું છે। સાથે હજી રોડ બન્યો નથી અને પેચિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। આથી વજન કર્યા વગર સગ કરાય તેવો ઘાટ સર્જાયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ચૂંટણી આવે ત્યારે મત માટે દોડાદોડી કરતા બચુ પગે લાગવા લાગે છે। અમારી સરકાર સારી, અમને મત આપજો કહેવા આવતા બચુ બીજી ચૂંટણી સુધી દેખાતા જ નથી તેમ રોષપૂર્વક જણાવ્યું હતું। સાથે હાલમાં માટીનું પેચિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસા પહેલા રોડ બન્યો નથી અને રોડ ઉપર પાણી ભરાવા સાથે કાદવ કીચડ થશે તો જવાબદાર કોણ તેમ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। હા સાહેબ, અમારા ભાલાડા તરમણિયાનો રોડ છે ને, આ સરકાર રહીને પહેલાં છે તે પાઘડી પહેરે અને પછી કપડાં પહેરવાનું ચાલુ કરે છે। અને આ રોડનો અમે 7 વર્ષથી મથવી છીએ, છતાંય પણ હજુ સુધી નિકાલ આવ્યો નથી। પહેલાં હતી માટી નાખી દીધી, હવે કેદી કરશે? તો હવે એ પાણી કેટલું ભરાય સાહેબ? અને એમાં અમારો કોઈ અનુકૂળતા જ નથી કે આવવા જવાનો। પડખે સાઈડમાં વાહન આવે તો અમારે ઊભું રહેવું પડે, કાં તો બસને ઊભું રહેવું પડે। બસવાળા બચારા ડ્રાઈવર કંટાળી ગયા છે કે હવે તમે આનું કંઈક કરો, છતાંય પણ એ કોઈ ધ્યાન દેતા નથી। અને આ સરકારને કાંઈ એવું કાંઈ છે નહીં કે આ રોડ શેક નથી। ત્યારનું અમે લગભગ ઓછામાં ઓછા 7 વર્ષથી મથવી છીએ સાહેબ। હા, આ ચૂંટણી આવે ત્યારે આ બધા બચ્ચું આવે, બધાય અમને મત દેજો ને અમને મત દેજો ને આ સરકાર સારી ને આમ તેમ કેટલાય આલાબાના બતાવે, ખેડૂતના ખાતામાં આમ કર્યું ને આમ કર્યું ને તેમ કર્યું, પણ એવું કાંઈ નથી। આ જે કરવાનું છે એ કરો। આમાં કેટલાય તો હેરાન થઈ ગયા। એક બેન દીકરીને લઈને આવતો હતો, વચ્ચે લો કેવી રીતે મારે એમને લઈને આવવું? ક્યાં જવું, કેવી રીતે? એમના દવાખાને સુરેન્દ્રનગર જવું હતું, વચ્ચે એટલી બધી તકલીફ થઈ ગઈ, ના પૂછો વાત। એ ભાલાડાના હતા,